વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો ગણાવીશ। સ્વાધ્યાય 8.2 ના પહેલા દાખલામાં કુલ 5 દાખલા છે। તો આ વિડીયોમાં તમે એ 5 દાખલા કેવી રીતે ગણવા, પદ્ધતિસર કેવી રીતે લખાણ કરવું તે તમે શીખી લેશો। બીજું કે જો તમને કોઈ મૂંઝવણ હોય, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 8.2 ગણીશું। મેં તમને ગયા વિડીયોમાં શીખવાડ્યું તેમ sin 45 ની કિંમત √2/2 હતી, બરોબર। આપણે આગળ પ્રમાણે ગણતરી કરીએ તો sin 45 એટલે √2/2 અને તમારી ટેક્સ્ટબુકમાં sin 45 ની કિંમત 1/√2 આપેલી છે, પરંતુ આ બંને કિંમતો સરખી જ છે। કેવી રીતે? તો તમે જેમ ધોરણ 9 માં શીખી ગયા એમ જ્યારે છેદ અસમય હોય તો તેનું સમયકરણ કરવા માટે છેદમાં રહેલી સંખ્યાને અંશ અને છેદ વડે ગુણવામાં આવે છે। એટલે કે √2 ને અંશ વડે ગુણ્યા અને √2 ને છેદ વડે ગુણ્યા તો √2 નો ગુણાકાર 1 જોડે થાય, એટલે √2 અને √2 × √2 મતલબ કે આ બંનેનો ગુણાકાર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 નો જવાબ 2 આવશે। એટલે કે જે કિંમત 1/√2 ની છે એ જ કિંમત √2/2 છે। એટલે તમે દાખલાની ગણતરી કરો તો તમે sin ની કિંમત 1/√2 મૂકીને પણ કરી શકો અથવા તો √2/2 મૂકીને પણ કરી શકો। બંને જવાબ એક સરખા આવશે। સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 અને પહેલા દાખલાનો પહેલો દાખલો છે, કિંમત શોધો sin 60 cos 30 પ્લસ sin 30 × cos 60। આ દાખલાની આપણે ગણતરી કરીને જવાબ લાવવાનો છે। મિત્રો હવે આપણે અહીં કિંમત મૂકીશું। sin 60 મેં તમને જેમ શીખવાડ્યું તેમ જ્યારે sin આવે તો sin નો ફોર્મો રહે છે વર્ગમૂળ છેદમાં 2। હવે આપણે sin 60 શોધવો છે તો ફરીથી આપણે આંગળી પર જુઓ તો 0 ડિગ્રી, 30, 45 અને 60 ડિગ્રી। હવે મેં કહ્યું તેમ જ્યારે sin શોધવાનું હોય તો આપણે આગળી બાજુ જવાનું, એટલે કે 60 ની જે આગળી હતી તેનાથી આ બાજુ કેટલી આગળી રહે? 3। એટલે આપણે આ જે ખાલી જગ્યા હતી ત્યાં કેટલા મૂકીશું? 3। મતલબ sin 60 ની કિંમત આવી વર્ગમૂળ 3/2। તો આપણે અહીં sin 60 ની જગ્યાએ લખીશું વર્ગમૂળમાં 3/2। ઓકે। હવે sin 60 નો ગુણાકાર છે cos 30 વડે। આપણે અહીં આ ખાનામાં cos 30 ની કિંમત મૂકીશું। ફરીથી આ બાજુ તમે ધ્યાન આપો તો cos 30, cos નો ફોર્મો હતો √2/2। હવે ફરીથી આગળ પર ધ્યાન આપો તો 30 ખૂણો શોધવાનો છે, એટલે 0, 30, બરોબર। હવે cos હોય તો કઈ બાજુ જવાનું? અંગૂઠા બાજુ। તો 30 ની આગળથી અંગૂઠા બાજુ જાઓ તો તમને 3 આગળ ગણવા મળશે। તો અહીં આપણે 3 લખીશું, મતલબ cos 30 ની કિંમત થશે √3/2। તો અહીં cos 30 ની જગ્યાએ આપણે લખીશું √3/2 પ્લસ sin 30। ફરીથી અહીં તમે ધ્યાન આપો sin 30, તો sin નો ફોર્મો √2/2। ફરીથી ગણતરી કરીએ તો 0 અને 30, બરોબર। હવે sin એટલે આ બાજુ જવાનું, તો આ આગળથી આ બાજુ 1 આગળ રહી, તો અહીં આપણે 1 લખીશું। ગણતરી આગળ વધારો તો 1 નું વર્ગમૂળ કાઢવાનું છે, પણ 1 નું વર્ગમૂળ 1 અને છેદમાં રહેશે 2, એટલે sin 30 ની વેલ્યુ મળી 1/3। અહીં આપણે sin 30, તો sin 30 ની જગ્યાએ 1/3 લખીશું। અને હવે cos 60, તો આગળ પ્રમાણે તમે ગણતરી કરો તો પણ તેનો જવાબ 1/3 આવશે। જેમ જેમ તમે મિત્રો દાખલા ગણતા રહેશો એમ તમને ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમત યાદ રહી જશે। હવે ગણતરી આગળ વધારીએ તો વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળ 3 જોડે થાય, તો આ બંનેનો જવાબ કેટલો આવશે? 3, અને છેદમાં 2 નો ગુણાકાર 2 જોડે થાય, એટલે 2 × 2 એટલે જવાબ મળ્યો 4, પ્લસ 1 નો ગુણાકાર 1 જોડે એટલે 1 × 1,
છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 4. અહીં બંનેના છેદ સમછેદી છે અને છેદમાં 4 છે એટલે આપણે છેદમાં 4 લખીશું અને અંશના પદોનો સરવાળો કરીશું એટલે 3 + 1 એટલે કેટલા મળ્યા? 4. અંશ અને છેદમાં સરખી રકમ છે એટલે 4 4 ઉડી ગયા તો જવાબ મળ્યો 1. એટલે આપણે આ જે દાખલો ગણ્યો એનો જવાબ કેટલો મળ્યો? દાખલા નંબર 2 પહેલાનો બીજો દાખલો છે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. આની કિંમત શોધવાની છે. તો આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો અહીં 2 લખીએ છીએ એટલે 2 ના 2 કૌંસમાં tan 45 નો સ્ક્વેર કરવાનો છે. હવે tan નો ફોર્મ પ્રથમ લખીશું. આ બાજુ તમે ધ્યાન આપો તો tan 45 તો tan નો ફોર્મ આવશે √2 છેદમાં √2 સોરી રૂટ ને √ છેદમાં √ હવે અહીં આપણે ખાલી જગ્યા મૂકીશું. ફરીથી આગળ પર નજર કરો તો 0 30 અને 45. હવે જ્યારે tan હોય તો પહેલા જવાનું અંશમાં જવાનું જમણી બાજુ અને છેદમાં લખવાનું ડાબી બાજુની કિંમતો. હવે 45 ની આગળથી આ બાજુ 2 આગળ રહે છે એટલે આ બાજુ અંશમાં આપણે 2 લખીશું અને છેદમાં ફરીથી 45 ની આગળ અને આ બાજુ પણ 2 રહે 2 આગળ બાકી રહે 45 ની આગળ પછી 2 આગળ બાકી રહે એટલે અહીં 2 લખીશું. 2 સરખી કિંમતો છે એ બંને અંશ છેદ ઉડી જાય તો જવાબ કેટલો મળ્યો? 1. એટલે tan 45 નો જવાબ કેટલો મળશે? 1. આપણે અહીં tan 45 નો જવાબ 1 લખીશું અને બીજું ધ્યાન આપો કે tan 45 લખ્યા પછી તેનો સ્ક્વેર કરેલો છે એટલે અહીં આનું પણ સ્ક્વેર થશે. હવે પ્લસ cos સ્ક્વેર 30 તો cos ની કિંમત cos 30 ની કિંમત થશે √3/2 અને cos 30 નો સ્ક્વેર કરેલ છે એટલે √3/2 નો સ્ક્વેર કરીશું માઇનસ sin સ્ક્વેર 60. હવે sin 60 તો તમે ગણતરી કરો તો sin 60 નો જવાબ પણ આવશે √3 છેદમાં 2 અને તેનો સ્ક્વેર કરેલ છે એટલે આપણે અહીં એનો સ્ક્વેર કરીશું. ગણતરી આગળ વધારીએ તો 2 ના 2 1 નો વર્ગ પણ 1 નો વર્ગ 1 થશે પ્લસ √3 નો પણ સ્ક્વેર અને 2 નો પણ સ્ક્વેર પણ √3 નો સ્ક્વેર થશે 3 અને 2 નો સ્ક્વેર થશે 4 માઇનસ √3 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર √3 નો સ્ક્વેર થશે 3 અને 2 નો સ્ક્વેર થશે 4. ગણતરી આગળ વધારીએ 2 નો ગુણાકાર 1 જોડે એટલે 2 એકા 2. હવે આ +3/4 અને -3/4 સરખી કિંમત છે તે અંશ છેદ સોરી આ બંને કિંમત ઉડી જાય તો એનો જવાબ +0 એટલે 2 + 0 એટલે એનો જવાબ કેટલો મળ્યો? 2. બે વિરોધી સંખ્યાનો સરવાળો એટલે જવાબ કેટલો થાય? 0. આપણે દાખલા નંબર 3 ગણીશું. પહેલાનો ત્રીજો દાખલો. પણ આ દાખલો ગણતા પહેલા થોડાક નિયમો યાદ કરી લઈએ. ઉદાહરણ તરીકે જો a + b હોય અને બીજા કૌંસમાં a - b હોય તો પ્રથમ સંખ્યા a નો સ્ક્વેર અને બીજી સંખ્યા -b નો પણ સ્ક્વેર થાય. તે જ રીતે જો 2 + √3 લખેલું હોય અને બીજા કૌંસમાં 2 - √3 લખેલું હોય તો આ જ નિયમ પ્રથમ સંખ્યા એટલે કે 2 નો વર્ગ ચિહ્ન વચ્ચે માઇનસ આવશે અને બીજી સંખ્યા √3 નો પણ વર્ગ થાય. એટલે કે ગણતરી આગળ વધારીએ તો 2 નો વર્ગ 4 માઇનસ √3 નો વર્ગ 3 થાય અને આનો જવાબ 1 આવે. એટલે જ્યારે આખું આ પદ હોય તો એનો ગણતરી કરતા જવાબ કેટલો આવે? 1. બીજી એક વાત કે જ્યારે છેદ અસમય હોય તો છેદનું સમયકરણ કરવાનું છે. એટલે કે દાખલા તરીકે કોઈ સંખ્યા છે x અને છેદમાં લખ્યું છે 2 + √3 તો આ પ્રકારની દાખલાની ગણતરી કરવાની હોય તો આનું સમયકરણ કરવું પડે અને સમયકરણ કરવાનું હોય એટલે કે આ સંખ્યાની અનુબદ્ધ કરણી. અનુબદ્ધ કરણીનો મતલબ શું થાય? અહીં પ્લસ ચિહ્ન હોય તો માઇનસ કરવાનું રહે અને માઇનસ હોય તો પ્લસ કરવાનું રહે. એટલે કે 2 + √3 ની અનુબદ્ધ કરણી થાય 2 - √3 અને છેદમાં પણ 2 - √3. બરાબર. જો ગણતરીને આગળ વધારીએ
તો આ એક્સ જે સંખ્યા હતી એનો ગુણાકાર એટલે કે એના પછી કૌંસમાં લખવાનું 2 માઇનસ રૂટ 3 અને છેદમાં 2 પ્લસ રૂટ 3 2 માઇનસ રૂટ 3. જેમ હમણાં મેં તમે સમજાવ્યું તેમ એક વખતે પ્લસ ને એક વખતે માઇનસ હોય તો પ્રથમ સંખ્યા 2 નો પણ વર્ગ એટલે કે 2 નો વર્ગ કેટલો થશે 4 માઇનસ બીજી સંખ્યા રૂટ 3 નો વર્ગ એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ થશે 3. ગણતરી આગળ વધારો તો x ઇન્ટુ 2 માઇનસ રૂટ 3 અને 4 માંથી 3 જાય તો 1 રહે, પણ છેદમાં જ્યારે 1 હોય તો આપણે લખતા નથી. ટૂંકમાં જ્યારે છેદ અસમય હોય તો તેને અનુબદ્ધ કરણી વડે અંશ અને છેદ વડે ગુણી અને તેનું સમયકરણ કરવામાં આવે છે. આપણે જે દાખલો હવે ગણવા જઈ રહ્યા છીએ તો તે દાખલામાં તેનું સમયકરણ કરવાનું આવશે. દાખલા નંબર પહેલાનો ત્રીજો દાખલો cos 45 છેદમાં sec 30 પ્લસ cosec 30. આ દાખલાની આપણે કિંમત ગણવાની છે. પહેલા તો અંશમાં cos 45 આપેલા છે એટલે આપણે ગણતરી કરીએ તો cos 45 નો જવાબ મળશે √2 છેદમાં 2. હવે અહીં sec 30 ની કિંમત લખવાની. sec 30 શોધવા માટે આપણે cos 30 શોધીશું અને તે પછી તેનો વ્યસ્ત કરીશું. તો cos 30 ની કિંમત થશે √3/2 અને cos નો વ્યસ્ત sec થાય એટલે કે sec 30 ની કિંમત થશે 2 છેદમાં √3. એટલે આપણે અહીં sec 30 ની જગ્યાએ લખીશું 2 ના છેદમાં વર્ગમૂળ 3 પ્લસ બીજી કિંમત છે cosec 30. હવે આપણે જો cosec 30 ની કિંમત શોધવી હોય તો આપણે પ્રથમ sin 30 ની કિંમત શોધીશું અને પછી તેનો વ્યસ્ત કરીશું. તો sin 30 ની કિંમત 1/3 થશે. તો cosec 30 ની કિંમત 1/3 નો વ્યસ્ત એટલે 2/1 એટલે કેટલા મળશે 2. મતલબ કે cosec 30 ની કિંમત થશે 2. ગણતરી આગળ વધારીએ. અહીં તમે જુઓ તો અંશમાં લખેલા છે વર્ગમૂળમાં 2 છેદમાં 2. જ્યારે તમે છેદમાં જમે જુઓ તો છેદમાં વર્ગમૂળ 3 લસ આવશે અને આ વર્ગમૂળ 3 નો ગુણાકાર 2 જોડે થશે. તો છેદનું સાદુરૂપ આપવા માટે આપણે વર્ગમૂળ 3 જે લસા મળ્યો એને છેદમાં લખીશું એટલે કે વર્ગમૂળ 3 લખીશું અને ગણતરી કરીએ તો 2 પ્લસ આ વર્ગમૂળ 3 નો ગુણાકાર થશે 2 જોડે એટલે કે 2 વર્ગમૂળ 3. ફરીથી ગણતરી આગળ વધારીએ. અહીં તમે જુઓ જ્યારે આ રીતે હોય કે એના છેદમાં બી હોય અને છેદમાં સી છેદમાં ડી આ રીતની ગણતરી આપેલી હોય તો તમારે શું કરવાનું? એ છેદમાં બી તો હતા જ અને ભાગ્યાના ગુણ્યા થાય અને ભાગ્યાના ગુણ્યા કરો તો શું થઈ જાય? પદ ઉલટાઈ જાય એટલે કે ડી ના છેદમાં સી થઈ જાય. એક્ઝેક્ટલી અહીં એવું જ છે. અહીં વર્ગમૂળ 2 છેદમાં 2 સંખ્યા હતી એનો ભાગાકાર આ સંખ્યા ઉપર અંશમાંથી એનો ભાગાકાર આની જોડે થયો તો જો ભાગ્યાના ગુણ્યા કરીએ તો પદ ઉલટાઈ જશે એટલે કે વર્ગમૂળ 3 અંશમાં જશે અને 2 + 2√3 છેદમાં જશે. હવે ગણતરી આગળ કરીએ તો આ બંનેનો ગુણાકાર કરીશું. વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળ 2 જોડે થશે એટલે કે વર્ગમૂળમાં 6 અને છેદમાં 2 અને 2 નો ગુણાકાર થશે 2 + 2√3. આ પદ હું ફરીથી લખું છું ગણવામાં દેખવામાં સરળતા રહે એ માટે. વર્ગમૂળમાં 6 અને છેદમાં 2 કૌંસમાં 2 + 2√3. હવે છેદ અસમય છે. અસમય છેદનું સમયકરણ કરવું હોય તો અસમય જે સંખ્યા હતી 2 + 2√3 એ સંખ્યાની અનુબદ્ધ કરણી લઈશું. તો એ પ્લસ હોય તો અનુબદ્ધ કરણી માઇનસ થશે એટલે કે 2 - 2√3 અને 2 - 2√3. અસમય સંખ્યાની અનુબદ્ધ કરણી વડે અંશ અને છેદનો ગુણાકાર કર્યો. હવે આગળ વધીએ તો વર્ગમૂળ 6 જેનો ગુણાકાર થશે 2 - 2√3 જોડે. ઓકે. અને છેદમાં આ 2 અને 2 + 2√3 અને બીજા કૌંસમાં થશે 2 - 2√3.
તો અહીં જવાબ આવશે a પ્લસ બી a માઇનસ બી પ્રકારના અવયવ થયા. તો 2નો વર્ગ એટલે કે કેટલો થશે 4 માઇનસ 2√3 વર્ગ એટલે કે 4 તારી 12 થશે. હું તમે સમજાવું આ કેવી રીતે હું જવાબ લાવીએ. ફક્ત આ બેનું તમે ધ્યાન આપો. જો એક કૌંસમાં છે 2 પ્લસ 2√3, જ્યારે બીજા કૌંસમાં છે 2 માઇનસ 2√3. એક કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં માઇનસ. તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે પહેલા 2 છે એટલે 2નો પણ વર્ગ અને માઇનસ બીજી સંખ્યા 2√3 પણ સ્ક્વેર. આ a પ્લસ બી a માઇનસ બી જેવા અવયવ થયા. તો 2નો વર્ગ થયો 4 માઇનસ 2નો વર્ગ એટલે કે 4 અને વર્ગમૂળ 3નો વર્ગ થાય 3 એટલે કે 4 માઇનસ 4 તારીખ કેટલા થયા 12 અને 4માંથી 12 જાય તો જવાબ મળ્યો -8. એટલે આપણે અહીં આ જે ગણતરી થઈ એનો જવાબ આવશે -8 વર્ગમૂળમાં 6. અહીં હું સીધું લખી કાઢું છું. આનો જે જવાબ આવ્યો કેટલો થયો -8. ઓકે, હવે ગણતરી આગળ વધારીએ તો 2નો ગુણાકાર થશે વર્ગમૂળ 6 જોડે એટલે કે 2 વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 6નો ગુણાકાર બીજી સંખ્યા જોડે એટલે 2 તો ખરા જ અને વર્ગમૂળ 6નો ગુણાકાર વર્ગમૂળ 3 જોડે એટલે વર્ગમૂળમાં કેટલા રહ્યા 18 અને છેદમાં 2નો ગુણાકાર 8 જોડે પણ 8 માઇનસ છે એટલે કેટલા મળ્યા -16. આ બંને સંખ્યામાંથી બે સંખ્યાને કોમન કાઢીશું. તો બે સંખ્યા કોમન કાઢીએ તો 2ને કોમન કાઢ્યા, અંદર બચ્યા વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળમાં 18 અને છેદમાં -16. 2 ભાગ્યા -16 છેદ ઉડશે તો અહીં 8 બચ્યા. તો બચ્યા કેટલા વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળમાં 18 છેદમાં 8 પણ કેવા -8. હવે છેદ માઇનસ છે, માઇનસ છેદને પ્લસ કરીશું તો ચિહ્ન બદલાઈ જશે. એટલે કે જો 8ને પ્લસ કરો તો વર્ગમૂળ 6 માઇનસ થઈ જશે અને -18 જે છે તે પ્લસ થઈ જશે. એટલે એનો જવાબ આવશે વર્ગમૂળમાં 18 માઇનસ વર્ગમૂળમાં 6 અને છેદમાં મળ્યા 8. હજુ આગળ ગણતરી કરીએ તો 18નું વર્ગમૂળ કાઢવાનું થાય. તો 18નું વર્ગમૂળ જો મિત્રો વર્ગમૂળ જેને કાઢતા ના ફાવતો તે શીખી લો. 18 એટલે 2 9 18 3 તારી 9 3 એકા 3. તો 18નો જે જવાબ મળ્યો એ 2 ગુણ્યા 3નો વર્ગ મળ્યો અને 18નું તમે વર્ગમૂળ કાઢો તો જેનો વર્ગ હોય એ બહાર નીકળી ગયા એટલે 3 બહાર નીકળી ગયા અને વર્ગમૂળ 2 અંદર આવ્યા. એટલે 18નું વર્ગમૂળ મળી ગયું 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8. તો આપણા દાખલાનો જવાબ આવ્યો 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 છેદમાં. દાખલા નંબર 4. પહેલા દાખલાનો ચોથો દાખલો છે sin 30 પ્લસ tan 45 માઇનસ cosec 60 છેદમાં sec 30 પ્લસ cos 60 પ્લસ cot 45. હવે આપણે કિંમત મૂકીશું. તો sin 30ની જગ્યાએ એની કિંમત થશે 1/3 પ્લસ tan 45 એનો જવાબ 1 આવશે માઇનસ cosec 60 તો એનો જવાબ મળશે 2/3 છેદમાં sec 30 તો એની કિંમત મળશે 2/3 પ્લસ cos 60ની કિંમત મળશે 1/3 પ્લસ cot 45 તો એનો જવાબ મળશે 1. ગણતરીને આગળ વધારીએ તો પ્રથમ આપણે અંશનું સાદુરૂપ આપીશું. તો અંશમાં લસા કેટલો રહેશે 2 અને વર્ગમૂળ 3. તો આપણે લસા 2 વર્ગમૂળ 3 લઈશું. હવે આના છેદમાં 2 છે એટલે વર્ગમૂળ 3 ગુણાશે 1 જોડે. બીજા પદમાં છેદમાં કંઈ નથી એટલે કે આ 1 જોડે 2 પણ ગુણાશે અને વર્ગમૂળ 3 પણ ગુણાશે અને જ્યારે છેલ્લા પદમાં 2 જે છે તેનો ગુણાકાર 2 જોડે થશે. તો અહીં લસા કેટલો મળ્યો 2 વર્ગમૂળ 3 એટલે આપણે લસા લખ્યો 2 વર્ગમૂળમાં 3. અહીં ઉપર જુઓ વર્ગમૂળ 3નો ગુણાકાર કોની જોડે 1 જોડે એટલે કે વર્ગમૂળ 3 પ્લસ અહીં 1 જે છે એના છેદમાં ફક્ત 1 જ છે એટલે કે 2 પણ 1 જોડે ગુણાશે અને વર્ગમૂળ 3 પણ 1 જોડે ગુણાશે એટલે કે 2 વર્ગમૂળ 3 એટલે અહીં લખ્યા
2 વર્ગમૂળ 3 માઇનસ આ બેનો ગુણાકાર 2 જોડે થશે એટલે 2 2 4. આ અંશનું સાદુરૂપ આપ્યું. એ જ રીતે છેદમાં પણ લસા મળ્યો 2 વર્ગમૂળ 3 લસા થશે અને આ બે જોડે ગુણાશે એટલે 4 વત્તા વર્ગમૂળ 3 નો ગુણાકાર 1 જોડે થાય એટલે વર્ગમૂળ 3 પ્લસ આ 1 જોડે 2 નો પણ ગુણાકાર થશે અને વર્ગમૂળ 3 નો પણ ગુણાકાર થશે. તો આપણે પહેલા લસા લઈશું 2 વર્ગમૂળ 3 અને આ 2 નો ગુણાકાર 2 જોડે એટલે કેટલા થયા 4 પ્લસ વર્ગમૂળ 3 નો ગુણાકાર 1 જોડે એટલે વર્ગમૂળ 3 પ્લસ આ 1 જોડે 2 નો પણ ગુણાકાર અને વર્ગમૂળ 3 નો પણ ગુણાકાર એટલે કેટલા મળ્યા 2 વર્ગમૂળ 3. અહીં 2 વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 ઉડી ગયા. તો આગળ વધારીએ ગણતરી. તો અહીં 1 વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 અહીં આ 1 તો હોય જ. તો 1 વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો જવાબ મળ્યો 3 વર્ગમૂળ 3 માઇનસ 4. આ જે માઇનસ 4 તે અહીં લખ્યા. તે જ રીતે છેદમાં 4 તો ખરા જ પ્લસ આ વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે 1 વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે આ બેનો જવાબ આવ્યો 3 વર્ગમૂળ 3 એટલે અહીં જવાબ મળ્યો 3 વર્ગમૂળ 3. હવે તમે જુઓ તો છેદ અસમય છે. અસમય છેદનું સમયકરણ કરવું હોય તો તેની અનુબંધકરણી વડે ગુણાકાર અને ભાગાકાર કરીશું. તો 4 ઓછા 3 વર્ગમૂળ 3 ને અંશમાં પણ ગુણ્યા અને 4 માઇનસ 3 વર્ગમૂળ 3 ને છેદમાં પણ ગુણ્યા. હવે સાદુરૂપ આગળ તપાવીએ. તો આ બે જે સંખ્યા થઈ એનો ગુણાકાર થશે. બંને સંખ્યાને આપણે અલગ અલગ કૌંસમાં લખીશું. એટલે કે 3 વર્ગમૂળ 3 ઓછા 4 એક કૌંસમાં અને બીજા કૌંસમાં થશે 4 ઓછા 3 વર્ગમૂળમાં 3 અને છેદમાં જો a પ્લસ બી a માઇનસ બી પ્રકારનો છેદ થયો તો અવયવ મળે a વર્ગ ઓછા b વર્ગ. જેમ તમને સમજાવ્યું તો એમ અહીં આવશે 4 નો પણ વર્ગ માઇનસ બીજી સંખ્યા છે 3 વર્ગમૂળ 3 નો પણ વર્ગ. હવે થોડુંક બેઝિક તમે જોઈ લો. તો પહેલા 3 વર્ગમૂળ 3 ઓછા 4 એક કૌંસમાં અને બીજા કૌંસમાં 4 ઓછા 3 વર્ગમૂળ 3 છે. તો પ્રથમ શું કરીશું કે 3 વર્ગમૂળ 3 સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ જોડે અને પછી માઇનસ 4 સંખ્યાનો ગુણાકાર પણ આખા કૌંસ જોડે. તો અહીં 3 વર્ગમૂળ 3 સંખ્યા જે છે તેનો ગુણાકાર થશે 4 માઇનસ 3 વર્ગમૂળ 3 જોડે બરાબર. અને બીજી સંખ્યા છે માઇનસ 4 એટલે આપણે માઇનસ 4 જે સંખ્યા છે તેનો ગુણાકાર પણ થશે 4 માઇનસ 3 વર્ગમૂળ 3 જોડે. જ્યારે છેદમાં 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો થાય 16 માઇનસ 3 વર્ગમૂળ 3 નો વર્ગ. જો તમે આ બાજુ ધ્યાન આપો 3 વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ તો 3 નો પણ વર્ગ કરવાનો અને વર્ગમૂળ 3 નો પણ વર્ગ. 3 નો વર્ગ થાય 9 જ્યારે વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 એટલે 9 ગુણ્યા 3 તો જવાબ મળ્યો 27. એટલે અહીં તમે 3 વર્ગમૂળ 3 નો વર્ગ કે જેનો જવાબ મળશે 27. ગણતરીને આગળ વધારીએ. તો પ્રથમ 3 વર્ગમૂળ 3 નો ગુણાકાર 4 જોડે પણ થશે અને પછી આ 3 વર્ગમૂળ 3 નો ગુણાકાર 3 વર્ગમૂળ 3 જોડે પણ થશે. તો જો આ 4 જોડે ગુણાકાર કરીએ તો 4 નો ગુણાકાર 3 જોડે એટલે કે 12 અને પાછળ આવ્યા વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 3 એટલે જવાબ મળ્યો 27. ખ્યાલ આવ્યો? અમને તમને મેં શીખવાડ્યું તેમ 3 વર્ગમૂળ 3 ગુણ્યા 3 વર્ગમૂળ 3 એટલે મળશે 27. અહીં 12 વર્ગમૂળમાં 3 હતા માઇનસ 27 માઇનસ 4 નો ગુણાકાર 4 જોડે એટલે ચોકું ચોકું 16 અને માઇનસ માઇનસ પ્લસ થયા અને 4 નો ગુણાકાર 3 જોડે એટલે 4 તારી 12 અને પાછળ વર્ગમૂળમાં 3 અને છેદમાં 16 માંથી 27 ઓછા કરીશું તો 16 માંથી 27 જાય તો જવાબ મળશે -11. ગણતરી આગળ વધારીએ તો 12 વર્ગમૂળ 3 વત્તા 12 વર્ગમૂળ 3 12 વત્તા 12 એટલે આ બેનો જવાબ થશે 24 ને પાછળ વર્ગમૂળ 3
આ બેનો સરવાળો. અને બીજું છે -27 -16. -27 -16 એટલે એ બેનો સરવાળો કરવાનો અને એનો જવાબ મળ્યો -43 છેદમાં -11. હવે છેદ માઇનસ છે તો છેદને પ્લસ કરીશું તો દરેક પદ પ્લસ થઈ જશે. એટલે 43 માઇનસ છે તે પ્લસ થઈ જશે, 24 વર્ગમૂળ 3 માઇનસ થઈ જશે અને 11 માઇનસ હતા એ પ્લસ થઈ જશે. આપણે ચિહ્ન બદલી કાઢીએ છીએ તો આપણો જવાબ મળ્યો 43 ઓછા 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11. તો આપણા દાખલાનો જવાબ મળ્યો 43 ઓછા 24 વર્ગમૂળ 3 છેદમાં 11. પહેલા દાખલાનો પાંચમો દાખલો છે 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec સ્ક્વેર 30 માઇનસ tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. આપણે પ્રથમ કિંમત મૂકીશું તો અહીં 5 છે તો 5 ના 5 cos સ્ક્વેર 60. પહેલાં cos 60 ની કિંમત મૂકીશું અને પછી તેનો વર્ગ થશે. તો તમે જાણો જ છો તેમ cos 60 ની કિંમત થશે 1/3, એટલે આપણે cos 60 ની જગ્યાએ 1/3 લખ્યા અને cos નો વર્ગ છે એટલે 1/3 નો સ્ક્વેર થશે. બરોબર. પછી એ જ રીતે પ્લસ 4 ના 4 અને sec સ્ક્વેર 30 એટલે પ્રથમ sec 30 ની કિંમત શોધીશું. sec એ cos નો વ્યસ્ત છે એટલે cos ની જે cos 30 ની કિંમત થાય તેનું વ્યસ્ત કિંમત થશે 2 છેદમાં વર્ગમૂળ 3 અને અહીં sec નો પણ સ્ક્વેર છે તો અહીં પણ આપણે સ્ક્વેર લખીશું. 2 છેદમાં વર્ગમૂળ 3 કૌંસ ઉપર સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર 45 એટલે tan 45 ની કિંમત 1 છે એટલે 1 નો પણ વર્ગ લખીશું. તે જ રીતે છેદમાં sin સ્ક્વેર 30, sin 30 ની કિંમત 1/3 અને sin સ્ક્વેર આપેલું છે એટલે અહીં વર્ગ થશે પ્લસ cos સ્ક્વેર 30, cos 30 ની કિંમત થશે √3/2 અને અહીં એનો વર્ગ કરેલ છે. ગણતરી આગળ વધારીએ તો 5 ના 5 રહેશે કૌંસમાં 1/3 નો કૌંસ ઉપર વર્ગ એટલે 1 નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ. તો 1 નો વર્ગ 1 થાય અને 2 નો વર્ગ થાય 4 પ્લસ 4 તો ખરા જ. હવે અહીં તમે જુઓ તો 2 છેદમાં વર્ગમૂળ 3 નો સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 તો 2 નો વર્ગ અંશમાં 4 આવશે છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 માઇનસ 1 નો વર્ગ એટલે 1. તે જ રીતે છેદમાં 1/3 કૌંસ ઉપર વર્ગ તો 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 પ્લસ વર્ગમૂળ 3/3 નો સ્ક્વેર એટલે વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય જ્યારે 2 નો વર્ગ 4 થાય બરાબર 5 નો ગુણાકાર 1 જોડે થશે એટલે કે 5 એકા 5 છેદમાં 4 પ્લસ 4 નો ગુણાકાર 4 જોડે ચોકું ચોકું 16 છેદમાં 3 અને -1 અંશનું સાદુરૂપ આપ્યું. તે જ રીતે છેદમાં 1/4 વત્તા 3/4 છેદ સમછેદી છે તો છેદમાં 4 અને 1 વત્તા 3 એટલે કે 4 અને 4 4 ઉડી જાય તો જવાબ 1 મળે. એટલે કે આ જે પદ હું ફરીથી લખું છું અહીં 5/4 વત્તા 16/3 -1 અને છેદમાં કેટલા બચ્યા 1. આ બાજુ છેદમાં 1 બચ્યા પણ છેદમાં 1 હોય તો છેદ લખતા નથી તો આપણે અહીં છેદ લખવાની જરૂર નથી. ગણતરી આગળ વધારીએ તો 4 અને 3 છેદમાં છે તો એ બંનેનો લસા 12 આવે તો આપણે છેદમાં કેટલા મૂકીશું 12. હવે આ 3 જે છે તે 5 જોડે ગુણાશે, 4 જે છે તે 16 જોડે ગુણાશે અને આ બંનેનો લસા 12 જે થયો એ 1 જોડે ગુણાશે એટલે કે 5 તારી 15 વત્તા 16 ગુણ્યા 4 64 -1 જોડે 4 પણ ગુણાશે અને 1 જોડે 3 પણ ગુણાશે એટલે આખો જે લસા મળ્યો 4 અને 3 નો લસા 12 એ 12 લસાનો ગુણાકાર 1 જોડે થશે એટલે 12 એકા 12. તો ગણતરીમાં સાદુરૂપ આપો તો 64 વત્તા 15 એટલે 79 આ બંનેનો સરવાળો કર્યો -12 છેદમાં 12 અને 79 માંથી 12 જાય તો રહે 67
છેદમાં 12. તો આપણે જે દાખલો હતો એનો જવાબ મળી ગયો 67/12. હાલો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને વધુને વધુ માત્રામાં શેર કરો, જેથી ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ જોઈ શકે અને ગણિત શીખી શકે.